અમરેલી જિલ્લાના ખેડૂતોને કેટલી સહાય મળી તે લગતો આ વિડીયો છે, કેમ કે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદથી નુકસાન અમરેલી જિલ્લાની અંદર થયું હતું. તો અમરેલી જિલ્લાના ખેડૂતોની પણ આપણા ગઈકાલના વિડીયોની અંદર કોમેન્ટો હતી, અને તમે કયા જિલ્લાથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોની અંદર અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા જિલ્લાના ખેડૂતો વધુ જોઈ રહ્યા છે. તે જિલ્લાના આંકડા આપણે ખેતીવાડી વિભાગ જોડેથી લાવવાનો પ્રયત્ન કરશું, કેમ કે આંકડા મેળવવા માટે અને ખૂબ જ મહેનત પડતી હોય છે. તો તમે સપોર્ટ પણ કરતા રહેજો અમને. અને હું તમને આંકડા જણાવું અમરેલી જિલ્લાના. તો અમરેલી જિલ્લાની અંદર 2,24,613 અરજીઓ આવી હતી ટોટલ પાક નુકસાનની સહાય માટે. તેના અંદરથી 1,56,000 અરજીઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે, અને 75,000 ખેડૂતોને 252 કરોડ રૂપિયાની રકમ ખાતાની અંદર જમા થઈ ગઈ છે. તો ખેડૂત મિત્રો, આ હતા અમરેલી જિલ્લાના અપડેટ. તમે કયા જિલ્લાની અંદરથી જોઈ રહ્યા છો તે ખાસ અમને કોમેન્ટની અંદર જણાવજો. અને ઘણા ખેડૂત મિત્રો કહે છે કે આટલા બધા ખેડૂતો ના લખે છે તો કઈ રીતે સહાયનું ચૂકવણું થયું. તો ખેડૂત મિત્રો, ઘણા સહાય હજી પ્રોસેસમાં છે. ઘણા ખેડૂત મિત્રોને સહાય ખાતાની અંદર નાખ્યા પછી રિટર્ન આવી જાય છે, કેમ કે IFSC કોડની ભૂલ હોય છે કે કોઈ પણ ભૂલના લીધે સહાય રિટર્ન જમા થઈ જતી હોય છે. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો, અને તમારું તાલુકો અને જિલ્લો અવશ્ય લખજો, જેથી કરીને આપણે પણ તમારા તાલુકા અને જિલ્લાના આંકડા મૂકી શકીએ.